મિત્રો આપણે અત્યારે ઊભા છીએ લુસાડાના રેલવે સ્ટેશન અને પ્લેટફોર્મ નંબર 2 છે। આજે માલગાડી સાપુરથી આવતી હતી તો વચ્ચે એમનો પાવર ખરાબ થઈ ગયો છે, એટલે માલગાડી લુસાડા અને સાપુરની વચ્ચે ઊભી રહી ગઈ છે। અને ભાવનગર ટ્રેન આવતી હોય 10 વાગે, તો એમનો ટાઈમ 10 વાગ્યાનો છે, પણ એ ભાવનગર ટ્રેન આ માલગાડીના હિસાબે સાપુરમાં પડી છે અને લોકલ એમની પાછળ જૂનાગઢમાં પડી છે। અને આ બાજુ લોકલનું અને જબલપુરનું ક્રોસિંગ હોય છે, તો જબલપુર અત્યારે આવવાની છે પ્લેટફોર્મ નંબર 2માં। તો હાલો સૌથી પહેલાં એ જોઈએ, પછી સાપુરથી કઈ ગાડીઓ આવશે ને કેવી રીતે આવશે ને પછી આપણે આગળ વ્લોગમાં જોતા રહેશું। મિત્રો જબલપુર પ્લેટફોર્મ નંબર 2માં આવી રહી છે, સેટેથી તમને દેખાઈ રહી હોય તો જબલપુરની એન્ટ્રી તો પ્લેટફોર્મ 2માં થઈ ગઈ છે એન્ટ્રી। અને હવે આગળનું શેડ્યુલ શું રહેવાનું છે ને એ હજી સુધી ખબર નથી પડી। ભાવનગર એટલી બધી લેટ થઈ ગઈ છે, એનું કારણ એ છે કે માલગાડી સાપુર અને લુસાડાની વચ્ચે પડી રહી છે। જબલપુર આવી ગઈ છે મિત્રો। જબલપુર ઊભી રહી ગઈ છે મિત્રો। હવે આપણે સામેની સાઈડમાં વયા જવાના છીએ અને આગળનું શેડ્યુલ શું છે એ જાણીએ હાલો। તો મિત્રો આપણે અત્યારે અહીંયા બેઠા છીએ, જબલપુર તો આવી ગઈ છે। હવે વંદે ભારત પાસ થવાની છે અને એની પાછળ ભાવનગર અને લોકલ બે એની પાછળ રહેવાની છે। વંદે ભારત સૌથી પહેલાં પાસ થવાની છે અને આ બાજુથી વીકલી બાંદ્રા પણ છે અને એક માલગાડી પણ છે। તો સૌથી પહેલાં વંદે ભારત પાસ થ્રુ જવાની છે, તો એમનું શૂટિંગ જોઈ લઈએ મિત્રો। જો મિત્રો વંદે ભારતની એન્ટ્રી થઈ ગઈ છે અને વંદે ભારત પાસ થ્રુ જવાની છે। હજી એની પાછળ 2 ગાડી બાકી છે, હજી ભાવનગર બાકી છે અને લોકલ બાકી છે, અને હજી એક માલગાડી પડી છે સાપુરમાં। તો આજ તો બધી ટ્રેનોનું શેડ્યુલ વિખાઈ ગયું છે સારી રીતે। જો મિત્રો કેવી ધૂળ ઉડાડે છે। વંદે ભારત પાસ થઈ ગઈ છે, હવે બીજી કઈ ગાડી આગળ પાછળ આવવાની છે ને, હવે એનું શેડ્યુલ હમણાં જોઈએ થોડીક વારમાં। જો મિત્રો વંદે ભારત તો પાસ થઈ ગઈ છે ને હવે છે ને જબલપુર કેશોદ જવાનું એટલે સાપુર જવાની છે। જબલપુર સાપુર જવાની છે, પછી ત્યાંથી ગાડીઓ આવવાની છે, લોકલ ને ભાવનગર 2 પછી આવવાની છે। જો જબલપુર હાલતી થઈ ગઈ છે, જબલપુર જાય છે। જબલપુર જેવી પાસ થાય ને એવી સાપુર પહોંચશે, પછી ત્યાં પડી છે ભાવનગર, પછી પડી છે જૂનાગઢમાં લોકલ, એટલે સૌથી પહેલાં ભાવનગર આવશે ને પછી લોકલ આવશે અને પછી માલગાડી પછી પાસ થવાની છે।
જોઈ લ્યો મિત્રો, જબલપુર પાસ થાય છે હો. ટ્રેનનું શેડ્યુલ બધું વિખાઈ ગયું છે. અત્યારે 12:15 જેવું વાગી ગયું છે, પણ હજી ભાવનગરને લોકલ આવી નથી. આ પહોંચશે પછી 2 ભાવનગર આવવાની છે. ચાલો, વિડીયો આ જબલપુર પાસ થઈ જ જવાની છે. તો આનું શૂટ અહીંયા બંધ કરીએ છીએ ને હવે આપણે જોશું ભાવનગરનું શૂટ ડાયરેક્ટ. મિત્રો, અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે હજી સ્ટેશન ઉપર જ છીએ અને હજી 2 ગાડી આવવાની છે. સામેની સાઈડમાંથી વીકલી બાંદ્રા આવવાની છે અને પ્લેટફોર્મ નંબર 1 ઉપર ભાવનગર આવવાની છે. તો વીકલી બાંદ્રા 2 નંબર પ્લેટફોર્મ ઉપર આવવાની છે, એની એન્ટ્રી થઈ ગઈ છે. એમનું શૂટિંગ આપણા કેમેરામેન બી લે છે અને આપણે ભાવનગરનું શૂટિંગ લેવાના છે. તો ચાલો શૂટિંગ જોઈએ ભાવનગરનું. જો મિત્રો, ભાવનગર દેખાઈ ગઈ છે, ફાટક પાસે પહોંચી છે. અત્યારે એમની એન્ટ્રી થઈ રહી છે. 12:30 વાગી ગયા છે. આજ બહુ લેટ થઈ ગઈ છે. એમનું કારણ છે માલગાડી વચ્ચે એમનું એન્જિન પાવર ખરાબ થઈ ગયો હતો એટલા માટે. અને જો આ બાજુથી નહીં આવે છે, એ વીકલી ટ્રેન છે, વીકલી બનારસ. 2 ગાડી આવી રહી છે. એક આ પ્લેટફોર્મ પર આવે છે, એક આ પ્લેટફોર્મ પર આવે છે. જો આ બાજુ આવી ગઈ છે 2 ટ્રેનો, એક આવી આજ, એક આ બાજુથી, એક આ બાજુથી. સમજ્યા? આજે બંનેનું ક્રોસિંગ છે. ગાડી આવી ગઈ છે એક બાજુ. ભાવનગર છે, 12:30 વાગી ગયા છે અને આમની સામે વીકલી બાંદ્રા છે. ભાવનગરની હજી તો એન્ટ્રી થાય છે. હજી લોકલ બાકી છે. આ બાજુ વીકલી બાંદ્રા બાકી છે. સામે વીકલી બાંદ્રા ક્રોસિંગમાં છે અને બીજી બાંદ્રા આવવાની છે. જે રેગ્યુલર બાંદ્રા આવે છે ને કાયમી માટે, એ બેનું ને લોકલનું ક્રોસિંગ થાય. મારો સ્ટાર્ટ કરી દે ને. 29 સેકન્ડ લાગે. આઈ બાંદ્રા, તો મિત્રો, વેરાવળ મુંબઈ બાંદ્રા આવી ગઈ છે ક્રોસિંગમાં ને ઓલી બાજુ આવી ગઈ છે ભાવનગર ટર્મિનસ વેરાવળ. વેરાવળ મુંબઈ બાંદ્રા, બાંદ્રા વેરાવળ. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ નથી પણ બાંદ્રા વેરાવળ. ઓ સોનું સાહેબ. જો વીકલી બાંદ્રા અહીંયા ઊભી ગઈ છે. જો આ બાજુ ભાવનગર ઊભી ગઈ છે. હવે આગળ બ્લોકમાં જોવાના છે શું થવાનું છે. ભાવનગર ઉપડી ગઈ છે મિત્રો. વીકલી બાંદ્રા હજી પડી છે અહીંયા.
વીકલી બાંદ્રા ઉપડી ગઈ છે મિત્રો. વીકલી બાંદ્રાનું અને લોકલનું ક્રોસિંગ કેશોદમાં થવાનું છે. જો ઓલી બાજુ ભાવનગર જાય છે, આ બાજુ વીકલી બાંદ્રા જાય છે. આ દર અઠવાડિયે સોમવારે એક જ દિવસ નીકળે છે અને હજી રેગ્યુલર બાંદ્રા હજી બાકી છે. રેગ્યુલર બાંદ્રા એ આવવાની છે અને રેગ્યુલર બાંદ્રા પછી આપણે આ બાજુથી લોકલ પણ બાકી છે. એટલે એ બે ગાડી હજી બાકી છે જોવાની. આ બે ગાડી એક હાઈરે આવી હતી, તમે જોયું વિડીયોમાં જોજો તમે. બે ગાડી એક હાઈરે આવેલી છે જો, અને બે ગાડી એક હાઈરે જ ગઈ છે. એક આમ ગઈ ને એક આમ ગઈ. આજે માલગાડી ખરાના પાવર ખરાબના હિસાબે ગાડીનું બધું શેડ્યુલ વિખાઈ ગયું છે મિત્રો. જો હજી લોકલ બાકી છે તો એમનું શૂટિંગ આપણે જોવાના છીએ અને લગભગ બાંદ્રાનું પણ ક્રોસિંગ થઈ શકે છે. રેગ્યુલર બાંદ્રા જે 1 વાગે પાસ થાય છે ને એનું બેનનું. તો આ અત્યારે હવે આપણે શૂટ અહીંયા બંધ કરશું અને જોશું આપણે નવું કે કઈ ટ્રેન ક્યારે આવવાની છે. હવે પહેલાં શું પ્રોગ્રામ છે ને એ અત્યારે વીકલી બાંદ્રા વહી ગઈ છે જો, અને ભાવનગર વહી ગઈ છે. હાલો મિત્રો, બીજી બંને ટ્રેન પણ વહી ગઈ છે અને હવે આવવાની છે લોકલ અને રેગ્યુલર બાંદ્રા જે 12:30 વાગે પાસ થાય છે એ બંનેનું ક્રોસિંગ રહેવાનું છે. તો પ્લેટફોર્મ નંબર 1 ઉપર લોકલ આવી જવાની છે. અત્યારે વાગી ગયો છે ફીટ 1 વાગ્યો છે. લોકલ સાપુરથી નીકળી ગઈ છે, ફાટક દેવાઈ ગઈ છે અને આજ ટ્રેનનું શેડ્યુલ થોડુંક વિખાઈ ગયું છે. એનું કારણ આપણે આગળ કહી દીધું છે કે માલગાડીનો પાવર ફેલ થઈ ગયો હતો એટલા માટે. તો લોકલ જોશું, પહેલાં એમનું લોકલનું શૂટિંગ જોઈ લેશું ને પછી વીકલી બાંદ્રા તો આગળ નીકળી ગઈ છે. પણ એની પાછળ જે રેગ્યુલર બાંદ્રા આવે છે કાયમી માટે 1 વાગે, એ પાસ થ્રુ જવાની છે મેઇન લાઇનમાંથી. તો સૌથી પહેલાં લોકલનું વ્યૂ જોઈને પછી વીકલી રેગ્યુલર બાંદ્રાનું વ્યૂ જોવું પાસ થ્રુનું. જો મિત્રો, પ્લેટફોર્મ નંબર 1 ઉપર એન્ટ્રી થઈ ગઈ છે આપણી લોકલની. 1 વાગી ગયો છે, બહુ મોડું થઈ ગયું છે. આની આરે રેગ્યુલર બાંદ્રાનું ક્રોસિંગ રહેવાનું છે. જો મિત્રો, લોકલ અહીં પડી છે ને બાંદ્રા પાસ થવાની છે. તો બાંદ્રાને સિગ્નલ મળી ગયા છે, આમ પાસ થવાની જ છે, આગળ પડી છે. તો એમની નોર્મલ સ્પીડેથી ચાલુ થઈ ગઈ છે
અને ઝાઝો સમય નહીં લે, પાસ થ્રુ જવાની છે, ફૂલ સ્પીડમાં નીકળવાની છે. ક્રોસિંગના હિસાબે થોડી ઘણી સ્પીડ ઓછી થઈ ગઈ છે. અને જો અત્યારે પાસ થઈ રહી છે બાંદ્રા. થોડીક જ વારમાં પાસ થવાની છે. બાંદ્રા ફાટક દીધેલું જ છે જો રહ્યું, અને બાંદ્રા એન્ટર થવાની જ છે જો આવી ગઈ છે. મેઇન લાઇનમાંથી પાસ થ્રુ જવાની છે મિત્રો. એમનું હોર્ન તમને સંભળાતું હશે. થોડીક એમની સ્પીડ ઓછી થઈ ગઈ છે. ક્રોસિંગના હિસાબે થોડીક સ્પીડ ઓછી થઈ ગઈ છે. ક્રોસિંગના હિસાબે સ્પીડ ઓછી છે, નકર આ 110 કિલોમીટરની સ્પીડે જતી હોય. બાંદ્રા પાસ થઈ ગઈ, હવે લોકલ ઉપડવાની છે. હોર્ન વાગી ગયું છે મિત્રોને. ધીમે ધીમે ચાલુ થઈ ગઈ ટ્રેન. સ્પીડ પકડી લીધી છે ધીમે ધીમે. લોકલ પણ પાસ થઈ ગઈ છે મિત્રો. હવે માલગાડી એક બાકી છે. લોકલ પાસ થઈ ગઈ છે મિત્રો. માલગાડી એક રહી ગઈ છે, બાકી બધી ગાડી આગળ પાછળ ક્રોસિંગ થઈને વહી ગઈ છે. 3 ક્રોસિંગ લુસાડામાં થઈ ગયા છે, અને માલગાડી હજી સાપુરથી નીકળવાની છે. અને એમનો પાવર કાપીને પછી 2 પાવર હતા, એમાંથી 1 પાવર લગાડવાનો હોય, 1 રાખી દેવાનો છે અને 1 જવાનું છે. પણ હવે આપણે ઘરે જઈએ છીએ, 1:30 જેવું વાગી ગયું છે. જમવાનું આપણે બાકી છે. તો હવે બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો મળશું મિત્રો નવા બ્લોગમાં. જો આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મારી દેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.